મહાદેવ કહે છે કે આ દિવસ જગતમાં પ્રખ્યાત થશે. કેવા નામથી પ્રખ્યાત થશે? દીન મે તત પુણ્યમ ભવિષ્યતિ મહતરમ શિવરાત્રી રીતિ ખ્યાતા તિથિરેશમ. હે બ્રહ્મા અને વિષ્ણુ, ભવિષ્યમાં આ દિવસની મહાનતા ખૂબ વધશે અને આ તિથિ શિવરાત્રી તિથિ તરીકે પ્રખ્યાત થશે. અહીં શિવરાત્રીનું નામ આપ્યું છે. મહામાસની 14 ને દિવસે બ્રહ્મા અને વિષ્ણુએ સૌપ્રથમ પૂજા કરી, એટલે શિવરાત્રીની આગળ મહાદેવની પૂજા થવાથી મહાશિવરાત્રી નામાકરણ થયું છે. મહાદેવ બોલ્યા છે કે મહાશિવરાત્રીનું જે વ્રત કરે છે એને ખૂબ પુણ્ય મળશે. વિષ્ણુ ભગવાન કે કેટલું મળશે? તો સાંભળો વિષ્ણુ. અલમ દર્શન માત્રેણ ફલમ તસ્મિન દિને શુભે અભ્યર્ચનમ ચેદધિકમ ફલમ વાચમ ગોચર. વિષ્ણુ ભગવાન અલમ દર્શન માત્રેણ, જે ખાલી દર્શન કરશે ને તો એનું સંતોષકારક ફળ આપીશ, પણ જે માનવ મારી પૂજા કરશે મહાશિવરાત્રીને દિવસે એના ફળનું વર્ણન હું કરી શકતો નથી. બોલો, મહાદેવે ખુદ એમ કહ્યું કે એનું વર્ણન હું નથી કરી શકતો. એ સાક્ષાત શિવ તુલ્ય બને છે. તો મહાશિવરાત્રીમાં અમુક લોકોમાં ગેરસમજણ છે. बहुत सारे लोग के दिमाग में एक गलत बात छिपी हुई है. कोई ऐसे कहते कि महाशिवरात्रि भगवान महादेव का जन्मदिन है, कोई कहते हैं कि महाशिवरात्रि भगवान महादेव का विवाह का दिन है. नहीं मेरे भाई बहन, महाशिवरात्रि भगवान महादेव का जन्मदिन नहीं है. महाशिवरात्रि भगवान महादेव का विवाह का दिन नहीं है. महाशिवरात्रि वो दिन है जो माक्षर मास के आद्रा नक्षत्र में भगवान अग्निस्तंभ के रूप में प्रकट हुआ थे. बाद में ब्रह्मा और विष्णु ने सर्वप्रथम शिवलिंग की पूजा की. जिस दिन पूजा की वही दिन महाशिवरात्रि का दिन है. So Mahashivratri is not a happy birthday of God Shiv, and Mahashivratri is not a marriage anniversary of God Shiv. Mahashivratri is a day the first Shivling worship carried out by Brahma and Vishnu. It's called Mahashivratri. ઘણા લોકોના મગજમાં એવું છે, હજી પણ મહાશિવરાત્રીના દિવસે અમુક લોકો શિવજીનો વરઘોડો કાઢે કે મહાદેવના વિવાહ થયા હતા. વિવાહ નથી. લિંગનું પ્રાગટ્ય માક્ષર માસના આદ્રા નક્ષત્રમાં અરુણાચલ પ્રદેશમાં થયું હતું. ત્યાર પછી એ અગ્નિસ્તંભનો અંત લેવા માટે બંને મહેનત કરતા હતા. સમય જતો રહ્યો, મહામાસની શરૂઆત થઈ અને 14 ને દિવસે સૌ પ્રથમ લિંગની પૂજા કરી. એ દિવસને મહાશિવરાત્રી કહ્યું છે. તેથી હવે આપણા મગજમાંથી દૂર કરી નાખ્યું. હવે જન્મદિવસ કેવી રીતે હોય? ભગવાન તો અજન્મા છે, મહાદેવનો તો જન્મ જ નથી થયો, અને વિવાહ તો એ દિવસે થયેલા નથી. પ્રથમ વિવાહ થયા તો ચૈત્ર મહિનામાં થયેલા છે. તો આવી અમુક કલ્પનાઓ ચાલી રહી છે. મહાદેવ કહે છે જે શિવરાત્રીનું વ્રત કરશે ને એને કૈલાસ ધામની પ્રાપ્તિ થશે, એને શિવલોકની પ્રાપ્તિ થશે.